એક તરફ ઉનાળામાં બહારનું તાપમાન છે તે વધી રહ્યું છે અને બીજી તરફ ચૂંટણીમાં પણ હવે રાજકીય તાપમાન વધે છે અને મનીષા બાવાળા છે તેમનો પિત્તો છટકે છે અને ભાજપના કાર્યકરને કહે છે કે બોલતો નહીં નહીતર પાડી દઈશ। વિગતવાર વાત કરવી છે ક્યાંનો છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ઉનાળાના તાપમાનના સાથે સાથે ગુજરાતમાં હવે રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે અને ગઈકાલે જે પ્રકારે ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો અને સરકારી કચેરીઓમાં ઉગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને રાજકોટમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ આ સરકારી કચેરીમાં ઉપસ્થિત હતા અને એ જ દરમિયાન કોંગ્રેસના નેતા મનીષા બાવાળા છે તેમનો પિત્તો છટકે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર છે રક્ષિત કલાલા તેમણે જે પ્રકારનું વર્તન કર્યું હતું તે વર્તનને લઈને આ કોંગ્રેસના મહિલા નેતા છે તે કહે છે કે બહુ ઓછું બોલ નહીતર પાડી દેવામાં આવશે અને જે પ્રકારે વાંધો લેવામાં આવ્યો હતો તે વાંધાને લઈને આ બબાલ થઈ હતી અને સૌથી પહેલા જે પ્રકારનો સંવાદ અને દ્રશ્યો સામે આવ્યા છે તે આપ જોઈ શકો છો। આમ જે પ્રકારે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો અને અનેક જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે બંને નેતાઓ એકબીજાના સામે વાંધા લીધા હતા અને સરકારી કચેરીમાં પણ જે પ્રકારે કોંગ્રેસે વાંધો લીધો હતો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઉગ્ર બને છે, મનીષા બાવાળા છે તેમના સાથે ઉગ્રતાઈથી તે વર્તે છે અને ત્યારબાદ આ કોંગ્રેસના મહિલા નેતા છે તેમનો પિત્તો પણ છટકે છે અને ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર છે તેનો ઉધોળો પણ બરાબરનો લઈ રહ્યા છે અને ત્યાં સુધી કહે છે કે બોલતો નહીં નહીતર પાડી દઈશ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।